જૂનાગઢમાં ભારે વરસાદે સમગ્ર ખેડને તબાહ કર્યું છે અને ખેડૂતોની જમીનને ભારે નુકસાન કરેલ છે। ત્યારે સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત ખેડ વિસ્તારમાં સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ તેવી માંગ ખેડૂત નેતા આંબલિયા દ્વારા કરવામાં આવી રહી છે। માણાવદરના અસરગ્રસ્ત ગામોની મુલાકાત ખેડૂત નેતા અને કિસાન અગ્રણી આગેવાન પાલાભાઈ કાંબલિયાએ મુલાકાત લીધી। માનાવદર ધેડના ગામોમાં ખેડૂતોને મળી તેઓએ ખેડૂતોને નુકસાન થયેલ પૂરની તારાજીનો અહેવાલ મેળવ્યો અને આજે આ સમગ્ર મામલે તેઓ જૂનાગઢ કલેક્ટરશ્રીને રજૂઆત કરી ખેડૂતોને થયેલા ખેતીના નુકસાન બાબતને લઈને રજૂઆત કરી સરકાર દ્વારા તાત્કાલિક આ બાબતે સર્વે કરી યોગ્ય વળતર આપવા માટેની તેઓ દ્વારા રજૂઆત જૂનાગઢ કલેક્ટરશ્રીને એક વિસ્તૃત આવેદનપત્ર આપી કરશે। ત્યારે આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા શ્રી પાલાભાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં વરસાદના પાણીએ માણાવદર, માંગરોળ અને કેશોદ પંથકના ઘેડના ગામોમાં ભારે તબાહી સર્જી છે અને ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડી છે। તેમ છતાં જેની જવાબદારી છે તેવા સરકારના તંત્રના લોકો આજ સુધી કોઈ આ વિસ્તારમાં આવ્યા નથી કે ખેડૂતોની સ્થિતિ જાણી નથી। ત્યારે શું ઓફિસમાં બેસી તેઓ સરકારને રિપોર્ટ કરશે કે શું? પરંતુ સરકારના કોઈ પ્રતિનિધિ કે અધિકારી આવે કે ન આવે, પણ અમો આ ઘેડના ગામોની મુલાકાત લીધી છે અને ખેડૂતોને મળી તેની સ્થિતિ જાણી છે અને ત્યારબાદ આજે સવારે જૂનાગઢ કલેક્ટરને કોંગ્રેસના આગેવાન કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઘેડની સ્થિતિ અંગે અમો તેઓને માહિતગાર કરી એક આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરીશું તેમ આ તકે પાલાભાઈ કાંબલિયાએ આવેદનપત્ર આપતા સમયે મીડિયાને જણાવ્યું હતું। હું કોયલાણા ગામનો વતની છું। હવે અમારે દર વર્ષે આ જ રીતે પાણીની તકલીફ થાય છે। ઓદત નદીના વહેણથી અતિશય પારાવાર નુકસાની થાય છે। અમારા પારા, કુવા બધું ધોવાઈ જાય છે અને અતિશય પાણી થવાથી ખેડૂતના સંપૂર્ણ પાક અત્યારે નિષ્ફળ ગયેલ છે, વાવેલી મગફળી બધું। હવે અમારા સરકારને એક જ વિનંતી છે કે આ ઓજત નદીનું પૂર જે પાણી આવે છે એ નદીને ઊંડી કરે, પોળી કરે અને એનાથી જ આ વસ્તુનો નિકાલ થાય એમ છે। દર વખતે જે પારા અમે કરીએ છીએ એ દર વખતે ધોવાઈ જાય છે, તૂટી જાય છે। આ જે પેદાશ અમારી ખેતરોની જે પેદાશ થાય છે દર વખતે અમારે એમાં જ નાખવી પડે છે, આનો કોઈ ઉકેલ આવતો નથી। આ છેલ્લા ભાજપ સરકારને વર્ષોથી અમારા જે અરજીઓ પડી છે 5 વર્ષથી 100%માં 2L પિચિંગની અરજીઓ મંજૂર થઈ ગઈ પડી છે, આ છતાંય કોઈ કાને લેતું નથી। માપણી કરેલ ડીઆરઆર માપણી કરી ગયા, ચૂંટણી હતી એવું કહી ગયા કે માપી જાય, હજી કોઈ પણ વસ્તુ બાંધકામ, કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા કે કોઈ પણ વસ્તુ થયેલ નથી અને વારંવાર આ જ પરિસ્થિતિ દર ચોમાસામાં નિર્માણ થાય છે। મારું ગામ મટિયાણા, અમારી વાડી ઓજત નદીના કાંઠા ઉપર આવેલી છે અને છેલ્લા 5 વર્ષથી આ ઓજત નદીમાં પૂર આવવાથી અમારા નદીના ખેતરોના જે પારાઓ છે દર વર્ષે તૂટી જાય છે। સરકારમાં ઘણી વખતો રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આનું કોઈ પણ નિવારણ આવ્યું નથી। તો અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે વહેલી તકે નદીઓ ઊંડી અને પોળી કરવામાં આવે। અને મળીએ છીએ અને કહીએ છીએ કે આવતીકાલે આપણે જૂનાગઢના નામદાર કલેક્ટર શ્રી પાસે જઈએ, એમને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરીએ, કારણ કે નથી અહીંયા અત્યાર સુધીમાં ગ્રામ સેવક આવ્યો, નથી કોઈ સર્કલ અધિકારી આવ્યો, નથી તાલુકા વિકાસ અધિકારી આવ્યા, નથી નાયબ ખેતી નિયામક વિસ્તરણ આવ્યા, કે નથી મામલતદાર આવ્યા, કે નથી પ્રાંત અધિકારી, કે નથી કલેક્ટર આવ્યા। ફરજ એમની બને છે કે આ જે ઘટના બની છે ત્યાર પછી સામાન્ય રીતે જ્યારે પૂરગ્રસ્ત પરિસ્થિતિ હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જ્યારે એક્ટિવ હોય ત્યારે 24 કલાકના અહેવાલ રજૂ કરવાના હોય છે। તો આ અહેવાલ મારે કલેક્ટર સાહેબને આવતીકાલે એ જ પૂછવું છે કે આ અહેવાલો ઓફિસમાં બેસીને રજૂ કર્યા છે કે સ્થળ ઉપર આવીને રજૂ કર્યા છે। જો સ્થળ ઉપર આવીને તમે રજૂ કર્યા હોય તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખબર હશે। એનો અર્થ એવો કે માત્ર ને માત્ર એસી ઓફિસોમાં બેસીને કામગીરી થાય છે, ખેડૂતો સુધી કોઈ પહોંચતું નથી। એના માટે અમે આવતીકાલે કલેક્ટરને એક રજૂઆત કરવા જવાના છીએ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।